હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ. તો આજે આપણે બનાવીશું એકદમ ચટાકેદાર અને બટરથી ભરપૂર તેવી દાલ મખની. તો અહીં મેં એક પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કર્યું છે અને અહીં મેં 1 ક્યુબ જેટલી અમૂલ બટર એડ કર્યું છે. તેને ધીમા તાપે થવા દઈશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો હોવી જોઈએ. હવે તેને સતત હલાવતા રહીશું. જ્યાં સુધી બટર બરાબર રીતે પીગળી ન જાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું. અહીં મેં 2 ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કર્યું છે અને 2 ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરી છે. હવે તેને સતત બરાબર રીતે મિક્સ કરીશું. ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે. હવે બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ અહીં મેં આદુની પેસ્ટને એડ કરેલી છે. આદુની પેસ્ટને બરાબર રીતે મિક્સ કરીશું અને ગેસની ફ્લેમને ધીમી રાખવાની છે. અહીં તમે ચોપ કરેલા આદુ બી એડ કરી શકો છો, પણ અહીં મેં 1 ચમચી જેટલી આદુની પેસ્ટને એડ કરી છે. ત્યારબાદ આપણે તેને સતત હલાવતા રહીશું. જ્યાં સુધી આદુ બરાબર રીતે ચડી ન જાય ત્યાં સુધી આપણે તેને બરાબર હલાવવાનું છે. ત્યારબાદ અહીં મેં 1 ચમચી જેટલું હળદર પાવડર અને 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે. હવે તેને બરાબર રીતે મિક્સ કરવાનું છે. ત્યારબાદ અહીં મેં 1 વાટકી જેટલું ટમાટરની પ્યુરી એડ કરેલી છે. હવે ધીમા તાપે આ પ્યુરીને થવા દેવાની છે. ગેસની ફ્લેમને આપણે ધીમી રાખવાની છે અને બધી જ ગ્રેવી બરાબર રીતે મિક્સ થાય તેનું ધ્યાન રાખવાનું છે. તમે અહીં જોઈ શકો છો કે પ્યુરી એકદમ બરાબર રીતે ચડી ગઈ છે. ત્યારબાદ અહીં મેં 3 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કર્યું છે. અહીં મેં બાફેલા અડદ અને રાજમાને એડ કર્યા છે. તો સૌપ્રથમ આપણે રાજમા અને અડદને 5 થી 6 કલાક જેટલા પલાળવા મૂકી દઈશું. ત્યારબાદ આપણે 5 થી 6 કલાક થઈ જાય ત્યારબાદ આપણે તેને કુકરમાં બાફવા માટે મૂકી દેવાના છે. કુકરમાં બાફવા માટે આપણે તેમાં હળદર, મરચું અને 2 ક્યુબ જેટલું બટર એડ કરીને આપણે બાફી દઈશું. તો રાજમા અને અડદ બરાબર રીતે ચડી ગયા છે અને તે કાચા બી નથી રહેતા અને ભારે પણ પડતા નથી. રાજમા અને અડદને આપણે બરાબર રીતે ગ્રેવી સાથે મિક્સ કરતા રહેવાનું છે અને ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે. આપણે તેને સતત હલાવતા રહીશું જ્યાં સુધી બરાબર રીતે તે મિક્સ ન થઈ જાય ત્યાં સુધી. તો આપણે આ દાલ મખનીને બરાબર રીતે ચડવા દેવાની છે. ત્યારબાદ આપણે અહીં બરાબર રીતે મિક્સ કરીને તેમાં અહીં મેં 2 ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે. મીઠું એડ કર્યા બાદ અહીં મેં કસૂરી મેથીનો ઉપયોગ કર્યો છે. હાથની હથેળી વડે મસળીને આપણે કસૂરી મેથીને એડ કરવાની છે. તમે કસૂરી મેથીને સ્કીપ પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો એ રીતે મેં અહીં કસૂરી મેથીનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ આપણે તેને બરાબર રીતે મિક્સ કરવાનું છે જ્યાં સુધી તે બરાબર રીતે ભળી ન જાય ત્યાં સુધી. તો હવે આપણે ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે. ત્યારબાદ અહીં તેને આપણે બરાબર રીતે હલાવીને મિક્સ કરવાનું છે. ત્યારબાદ અહીં મેં 2 ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એડ કર્યો છે. તમે તમારા મરજી પ્રમાણે ગરમ મસાલો પાવડર એડ કરી શકો છો. અહીં મેં ઘરે બનાવેલો ગરમ મસાલા પાવડર એડ કરેલો છે અને અહીં મેં 2 ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું એડ કરેલું છે. ગરમ મસાલો અને કશ્મીરી લાલ મરચુંને બરાબર રીતે આપણે મિક્સ કરવાનું છે. તે ગ્રેવી સાથે બરાબર રીતે ભળી ન જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરીશું. અહીં આપણે ક્રીમનો ઉપયોગ કરવાનો છે. અહીં મેં ઘરે બનાવેલી ક્રીમનો ઉપયોગ કર્યો છે. તમે બહારથી અમૂલની ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં મેં ઘરે બનાવેલી ક્રીમનો ઉપયોગ કર્યો છે. મેં અડધી વાટકી જેટલી ક્રીમને એડ કરેલી છે. તમે બજારમાં મળતી કોઈ બી ક્રીમ તમને જે ગમતી હોય તે ક્રીમનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આપણે આ ક્રીમને બરાબર રીતે ભળી જાય તે માટે આપણે તે બધી જ ગ્રેવીને બરાબર રીતે પ્રોપર રીતે મિક્સ કરતા રહેવાનું છે. ત્યારબાદ અહીં મેં બટરની ક્યુબને એડ કરી છે. જેટલું બટર આમાં વધારે હશે તેટલી જ દાલ મખની આપણી ટેસ્ટમાં એકદમ ચટાકેદાર અને બટરથી ભરપૂર તેવી આપણી દાલ મખની તૈયાર છે. તો અહીં આપણે બટર જ્યાં સુધી પીગળી ન જાય ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ દાલ મખની દેખાવમાં કેટલી ખૂબસૂરત દેખાઈ રહી છે. ટેસ્ટમાં પણ એકદમ ચટાકેદાર એવો ટેસ્ટ આવશે. તો અહીં તમે જોઈ શકો છો કે આપણું બટર ધીમે ધીમે પીગળી રહ્યું છે. તો દાલ મખનીમાં જેટલું બટર વધારે હશે તેટલી જ દાલ મખની ટેસ્ટમાં એકદમ ચટાકેદાર લાગશે. અહીં મેં સમારેલી કોથમીરને એડ કરેલી છે. ત્યારબાદ આપણે તેમાં તડકો આપવા માટે અહીં મેં એક તપેલીમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરેલું છે. તમે ઘીને સ્કીપ કરીને બટર પણ એડ કરી શકો છો, પણ અહીં મેં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરેલું છે. ગેસની ફ્લેમને આપણે ધીમી રાખવાની છે જ્યાં સુધી
ઘી બરાબર રીતે પીગળી ન જાય ત્યાં સુધી આપણે તેને ગરમ થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે ઘી ધીમે ધીમે પીગળવા લાગ્યું છે. ત્યારબાદ અહીં મેં ચોપ કરેલા ગાર્લિકને એડ કરેલું છે. અહીં તમે ગાર્લિકની પેસ્ટને પણ એડ કરી શકો છો. ધ્યાનમાં રાખવું કે ગેસની ફ્લેમને ધીમી જ રાખવાનું છે અને આ ગાર્લિકને ઘી સાથે બરાબર રીતે ચડવા દેવાનું છે. ગેસની ફ્લેમને આપણે ફાસ્ટ રાખીશું તો ગાર્લિક દાજી જશે અને ટેસ્ટ બરાબર નહીં આવશે. તો ધ્યાનમાં રાખવું કે ગાર્લિક લાલાશ પડતા જ થવા જોઈએ. તો તમે જોઈ શકો છો કે ગેસની ફ્લેમને આપણે ધીમી આંચ ઉપર રાખી છે અને ગાર્લિકની પેસ્ટ કાં તો ચોપ કરેલા ગાર્લિકને આપણે બરાબર રીતે થવા દેવાનું છે. ત્યારબાદ આપણે સાણસીની મદદથી આ ગાર્લિકને બરાબર રીતે સાતળી દઈશું. અહીં મેં 2 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરેલું છે. હવે આ લાલ મરચું બરાબર રીતે ભળી જાય ત્યારબાદ આપણે આ તડકાને આપણે દાલ મખનીમાં એડ કરવાનું છે. તો આ દાલ મખનીમાં એડ કરવાથી તો દાલ મખનીનો ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર તૈયાર થશે. તો આ બટરથી ભરપૂર એવી દાલ મખની આપણી અહીં તૈયાર છે. આ તડકાને આપણે બરાબર રીતે દાલ મખનીમાં મિક્સ કરવાનું છે. તો આ દાલ મખનીને આપણે જીરા રાઈસ સાથે કાં તો નાન સાથે પણ ખાઈ શકીએ છીએ. તો આવી અવનવી રેસીપી જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. તો તમે જોઈ શકો છો અહીં મેં દાલ મખનીને ઉપરથી થોડું બટર અને ક્રીમ એડ કરેલી છે. થેન્ક યુ.